તો રાજ્યમાં કમોસમી વરસાદે એવો વિનાશ વેર્યો છે કે જગતનો તાત ચોધાર આંસુએ રડી પડ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના તેલંગાણા ગામમાં કમોસમી વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતની વેદના બહાર આવી હતી। એક તરફ આકાશમાં વરસાદ વરસે છે અને બીજી તરફ ખેડૂતની આંખમાં આંસુ। કુદરતના પ્રકોપની સામે લાચાર જગતનો તાત ચોધાર આંસુએ જાણે કે રડી પડ્યો હતો। મોંઘા બિયારણ, મોંઘા ખાતર અને સમગ્ર વર્ષ તનતોડ મહેનત કર્યા બાદ પણ જ્યારે ફળ ખાવાનો વારો આવ્યો ત્યારે ખેડૂતના હાથમાં કશું જ નથી આવ્યું। ખેડૂત મગફળીના પલળેલા છોડ લઈને રડતો નજરે પડે છે અને સરકાર સમક્ષ સહાયની પોકાર કરે છે। ધરતીપુત્ર પોતાના ખેતરમાં ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળ્યો। આ દ્રશ્યો ખેડૂતોની લાચાર સ્થિતિની સાક્ષી પૂરે છે। મારે મજૂર ના દેવાના બાકી છે બાબા જાના રહી જાવ બાબા હવે ઈ તો આ કઈ નિર્ણય નહીં થાય ભાઈ હું કુદરતી રોહિતભાઈ અમે કઈ નહીં થાય બાપા અમે મરી ગયા મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ જાના રહી જાવ કુદરતી કર્યું એ બધાયનું છે આપણે એકલાનું થોડું છે મારા આગળ વાળાની મહેનત માની સાચી વાત છે તમારી શું કરવું હવે કુદરત ની આગળ કોઈ નહીં હાલે નહીં રોવો તો ખરા સાચી વાત છે બધું કુદરતી બગાડી નાખ્યું બધું હવે આ તો બધે કુદરતની કહેર છે। આમાં આકાશી રોજી છે ખેડૂતની તો સૌનું થાય આમ આપણું થઈ જાય આપણું એકલાનું કઈ ન હાલે।